નમસ્કાર. આપણે આજે બીજો દાખલો આગળ જોઈશું. પાના નંબર 58 ઉપર શેર મૂડીના વ્યવહારો ચેપ્ટર પહેલું ચેપ્ટર. એમાં 7મો દાખલો છે નાગપુરની પાટીદાર સુગર લિમિટેડ. આપણે છેલ્લે મળવાના બાકી હપ્તા અંગે જોયું, બરાબર? તો સ્ટેપ બાય સ્ટેપ એમાં થોડી વિગતો ઉમેરાતી જશે, નવી વિગતો આવતી જશે, એટલે શીખતા જવાનું છે. પરંતુ બેઝિક આમનોન આવડવી ખૂબ જ જરૂરી છે. જે આમનોન તમને હજી પણ યાદ ન હોય તો યાદ કરી લેજો, અને આંકડા એના ક્યાંથી આવે અને કઈ રીતે લેવાના એની સમજ પણ હોવી જોઈએ. એટલે કે દાખલો નંબર 5, 6 ની જે આમનોન જે કરાવી છે એ દાખલા વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર? તો તમને આગળના દાખલા સમજવામાં સરળતા રહેશે. તો આપણે જોઈએ નાગપુરની પાટીદાર સુગર લિમિટેડ 10/1 એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા છે. તો જે વિગત આપી છે એને આપણે છૂટી પાડીએ તો એવું કીધું છે કે બહાર પાડેલા શેર કેટલા છે? 12 લાખ ઇક્વિટી શેર 10/1 એવા જાહેર જનતા માટે બહાર પાડે. એટલે અહીંયા લખવાનું આપણે બહાર પાડેલ શેર 12 લાખનો છે, બરાબર? એની દાર્શનિક કિંમત 10 રૂપિયા છે, જે અલગ અલગ ભાગમાં વેચાઈ હશે. આગળ જોઈએ, કંપનીને 13,50,000 અરજીઓ મળી. કંપનીને 13,50,000 અરજી મળી, એટલે એને કેવા હશે? મળેલ અરજી. અને આની જરૂરિયાત કઈ આમનોનમાં પડશે? પહેલી આમનોન અને બીજી આમનોન. 13,50,000 અરજીઓ મળી. ત્યારબાદ કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મિટિંગમાં એવું નક્કી કર્યું કે મંજૂર જે શેર છે એ બધા બહાર પડેલા મંજૂર કરવા, વધારાની અરજી ના મંજૂર કરવી. વધારાની અરજી કેટલી થઈ? 1,50,000 જેટલા શેરની વધારાની અરજી અમને શું કરી છે? ના મંજૂર કરી છે. એટલે એના નાણાં આપણે પાછા પરત કરવા પડશે. ત્યારબાદ જોઈએ, આગળ એવું કીધું છે કે શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવે. હવે દર વખતે હપ્તા આપણે 3 આપતા હતા, હવે હપ્તા આપણને અહીંયા આપ્યા છે 4. પહેલો હપ્તો અરજી, પછી મંજૂરી, પછી પ્રથમ હપ્તો અને પછી આખરી હપ્તો. આપણે ચિંતા કરવાની જરૂર નથી, જેટલા હપ્તા આપ્યા હોય એટલે આપણે તો 2 આમનોની ગણતરી રાખીને દરેક હપ્તા ગણવાના છે, લખવાના છે. આમનો 2.50, 2.50, 2 અને 3 આ રીતે કુલ 10 રૂપિયાની મૂડી વેચાયેલી છે. 2.50 જ્યારે પહેલી વખત અરજી મંગાવે ત્યારે, બીજા શેર મંજૂરી વખતે, અને ત્યાર પછી 5 ને 3 8 અને છેલ્લે હપ્તો 5 ને 2 7 અને છેલ્લો હપ્તો 3 10 રૂપિયામાં વેચાયેલી છે, બરાબર? તો હવે આપણે આમનોન લખવાની શરૂઆત કરીએ તે પહેલા રકમ હજી બાકી છે. ઐશ્વર્યા કે જેના પાસે 960 શેર હતા, તેના 960 શેર આપણે મંજૂર કરેલા, તેને પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકે નથી. હવે નામ આપ્યું છે કોનું? ઐશ્વર્યાનું. કે ઐશ્વર્યાએ અરજી મંજૂરીના ભરી દીધા હશે, પણ આપણને એવું કીધું છે કે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભરેલા નથી. તો એના શેર જે છે આપણે અહીંયા લખી દેવાના 960. નામ છે ઐશ્વર્યા. આ રીતે લખી દેવાનું. એટલા માટે લખી દેવાનું કે આમનોન લખતી વખતે ભૂલ ન પડે, બરાબર? ત્યાર પછી આગળ કીધું છે બીજો શેર ધારક છે. મેં તમને કીધું એમ અગાઉ કે આ જે શેર છે મંજૂર કરેલા શેર, કેટલા થશે? એક પહેલા જોઈ લઈએ. મંજૂર શેર કેટલા થશે? 13.50 ને 2.50 જાય એટલે જેટલા બહાર પાડેલા બધા મંજૂર. તો આ મંજૂર શેરમાં આ હપ્તો તો બધા જ ભરી દેશે, પરંતુ મંજૂરી પ્રથમ અને આખરી હપ્તો જ્યારે મંગાવે ત્યારે એવું બને કે તમારા જેવા કે મારા જેવા કેટલાક હોય કે જેની પાસે શેર હોય પણ એ હપ્તો ભરી શકતા નથી, કોઈને કોઈ કારણ આર્થિક રીતે કે કોઈ ભૂલાઈ જાય કે કોઈ પણ રીતે એ હપ્તો ભરી શકતો નથી, બરાબર? ત્યાર પછી એવું કીધું છે કે અહીંયા આપણે 2 વ્યક્તિ છે. તો આ 12 લાખ શેરમાંથી એક તો આવ્યો 960 વાળી ઐશ્વર્યા, એને નથી ભર્યા, અને તેવા બીજા 1200 શેર છે, તેણે
મંજૂર કરેલા છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. એનો મતલબ અરજીના બી ભરી દીધા, મંજૂરીના, પરંતુ પ્રથમ હપ્તા બી ભર્યા, પરંતુ આખરી હપ્તાના બીજા અંદર 1200 નથી ભરાય. તો આપણે એ લખવાના કે 1200 શેરના એમ બી નથી ભરાયા, તો ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ પણ લખી લઈશું. એનું નામ છે વિનય. વિનય નથી દાખવી અને 1200 શેરના પર 3 લેખે હપ્તા ભર્યો નથી. તો હવે આપણે આમનું લખવાની શરૂઆત કરીએ. આપણી પાસે જે વિગત છે એ બધી જ આમાં આવી ગઈ છે. અને છેલ્લે એમણે એવું કીધું છે કે આ સિવાય બધી રકમ મળી ગઈ. ઐશ્વર્ય અને વિનયે પણ પછીથી જે આ પૈસા નથી ભરલા, ઐશ્વર્યાએ 960 પર 2, 960 પર 3 1 અને વિનયે 1200 પર 3 આ હપ્તા નથી ભર્યા, એમણે પછીથી આ રકમ ભરી દીધી છે. બરાબર. તો એ પછીથી જ્યારે ભરી જશે ત્યાંની હમણાં આપણે લખી રહીશું. બરાબર. તો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો, પહેલી આમનોંધ આપણી આવશે અરજી વખતેની આમનોંધમાં આપણે આ વખતે કંઈક નવું શીખીએ છીએ. તો અરજી વખતે જે પહેલી આમનોંધ આપણે કરતા હતા એ શું કરતા હતા કે અરજી વખતે અરજીની રકમ મળેલ, અરજીની સૈનિક સંખ્યા અને અરજીની સૈનિક રકમ 2.5. તો 1350 ગુણ્યા 2.5 આપણને મળ્યા હશે. તો પૈસા મળે ત્યારે આપણે આમનોંધ શું લખીએ? બેંક ખાતે ઉધાર ગુણાકાર આવશે 13,50,000 ગુણ્યા 2.5 મળ્યા હશે એટલે 2.5 50 ગુણ્યા 2.5. તો કુલ કેટલા મળ્યા છે આપણે ગણતરી કરીએ. 13,50,000 ગુણ્યા 2.5 એટલે મળ્યા હશે આપણને કુલ 33,75,000 મળ્યા હશે. કેટલા મળ્યા હશે? 33,75,000 રૂપિયા મળ્યા હશે. બેંક ખાતે ઉધાર શાના મળ્યા? અત્યારે આપણે છે અરજી પર એટલે ઇક્વિટી શેર અરજી ખાતે 33,75,000 આવશે. હવે મેં તમને પહેલા જ કીધું કે આમાં કંઈક નવું કરીએ આપણે. નવું એ રીતે કે અત્યાર સુધી આપણે બીજી આમનોંધ લખતા હતા કઈ કે વધારાની અરજી એટલે કે 1,50,000 ગુણ્યા 2.5 વધારાની અરજી આપણે શું કરતા હતા? ના મંજૂર કરતા. તો હવે એ આમનોંધ આપણે સંયુક્ત લખી દઈએ. હવે આપણે આમનોંધ શું કરશું? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર આ જે 33,75 છે એ જ ઉધાર કરી દઈએ. બરાબર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે બેંક ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે આવશે કેટલા? તો 12 લાખ ગુણ્યા 2.50, 12 લાખ ગુણ્યા 2.50 એટલે કે 30 લાખ અને બાકીના 3,75,000. તમને એવું થશે કે આ સરબરી હું નવું લઈ આવ્યા. નવું કઈ લાવ્યો નથી. જોજો, સમજજો. આપણે અત્યારે આ ભૂલી જાઓ. મેં જ્યાં સમજાવ્યું છે એ અત્યારે ધ્યાનમાં રાખવાનું નથી. આપણે બીજી અમનોંધ કઈ લખતા હતા? ના મંજૂરી. કઈ? 1,50,000 ગુણ્યા 2. આમનોંધ શું કરતા? આની ઊંધી કે પૈસા આજે અત્યારે બેંક ખાતે ઉધાર અરજી ખાતે જમા. તો હવે પરત કરીએ છીએ ના મંજૂર ના. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર તે બેંકમાં પૈસા પરત કરે લોકોને એટલે બેંકમાંથી પૈસા જાય એટલે જમા 3 લાખ ગુણાકાર શું કરતા? તો 1,50,000 શેર ના મંજૂર કર્યા એના ઉપર 2.50 એટલે 3,75,000 3,75,000. અને ત્યાર પછી ચોથી આમનોંધ ત્રીજી આમનોંધ શું લખતા હતા? તો મંજૂર થયેલ છે કેટલા આપણે મંજૂર કરવા છે કેટલા? 12 લાખ ગુણ્યા 2.5 ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 12 લાખ ગુણ્યા
12 લાખ ગુણ્યા 2.5, 12 લાખ ગુણ્યા 2.5 કેટલા થાય? તો કેટલા થશે? 30 લાખ. કેટલા થશે? 30 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ. તો હવે જે મેં અહીંયા લખ્યું છે એના પર આવે તો બન્યું શું? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા? 3, 37, 50. કેવી રીતે થયા? સોરી 33 લાખ 75. તો 375 વત્તા 30 લાખ સંયુક્ત આમનોંધ કરીએ છીએ આપણે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 30 લાખ વત્તા 375 એટલે કે 33 લાખ 75. તે મૂડી ખાતે 30 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ, તે બેંક ખાતે 375. તો આ આપણે કઈ આમનોંધ કરી? સંયુક્ત આમનોંધ. બરાબર. તમને બેમાંથી જે ભાવે એ કરી શકો, પરંતુ પ્રશ્ન તમને એ થશે કે અમને તો આ ખબર પડી, આ ખબર નથી પડી, તો એ બી સમજી લઈએ. તો સંયુક્ત આમનોંધ કઈ રીતે લખાય? તમને છૂટી આમનોંધનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ તો તમે સંયુક્ત આમનોંધ સરળતાથી લખી શકો. સંયુક્ત આમનોંધ લખવા માટે ઇક્વિટી શેર અરજી જેટલી જમા છે આ તેટલી જ બધી શું કરી દેવાની? 33,75,000 ઉધાર. કે આમ સમજો કે આપણને જાહેર જનતા પાસેથી 13,50,000 શેર પર 2.50 લેખે અરજી મળી, કુલ 33,75,000. હવે એમાંથી આપણે મંજૂર માત્ર કેટલા કરવાના છે? 12 લાખ શેર જ મંજૂર કરવાના છે. ભલે 13,50 આવે, 1,50 શું કરવાનું છે? ના મંજૂર છે. મંજૂર 12,50. તો કેટલા મંજૂર કરવાના? કેટલા મૂડી ખાતે લેવાના? મંજૂર કરવાના છે 12 લાખ શેર, એટલી જ મૂડી બનશે. તો 12 લાખ ગુણ્યા 2.5 એટલે બનશે કેટલા? 30 લાખ. કેટલા મંજૂર એટલા ક્યાં લઈ જવાના? મૂડી ખાતે. ને વધારાના કેટલા છે? 1,50. તો વધારાના 1,50,000 ગુણ્યા કેટલા? 2.5 3,75,000 શું કરવાના? ના મંજૂર. તો આ ના મંજૂર થઈ ગયા. બરાબર. તો આ રીતે અરજીમાંથી વધારાની નામંજૂરીની રકમ બેંક ખાતે પરત કરીને મંજૂર કરેલા મૂડી ખાતે લઈએ. સંયુક્ત લખાય. તમને બેમાંથી જે અનુકૂળ આવે તે કરી શકો. બરાબર. ત્યાર પછી ત્રીજી આમનોંધ આવશે મંજૂરી વખતેની. હવે મંજૂરીની આમનોંધ લખતા પહેલા અહીંયા જોઈ લેવાનું કે આ ભાઈ બાકી હપ્તા વાળા તો કોઈ નથી ને? તો ના, મંજૂરીમાં તેવું કોઈ નથી. તો મંજૂરીની આપણે આમનોંધ લખીએ. આમનોંધ શું આવશે? ઇક્વિટી શેર અરજીની જગ્યાએ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. હવે આપણે આ ભૂલી જવાનું. આપણે 12 લાખ જ લેવાના. 12 લાખ ગુણ્યા 2.50. 12 લાખ ગુણ્યા 2.50 એટલે 30 લાખ મંજૂર. તે ક્યાં લઈ જવાના? ઇક્વિટી શેર મૂડી ખાતે 30 લાખ. બાબત જે શું આવશે આની બાબત જે શું આવશે તે પેલા પેલી બાબત જે જોઈ લઈએ. ભૂલાઈ ગયું. બેંક ખાતે ઉધારથી અરજી ખાતે એટલે કે 13,50,000 શેર પર 2.5 લેખે અરજીના નાણાં મળ્યા તેના. પછી ઇક્વિટી શેર મળેલ અરજીમાંથી આની બાબત જે રીતે લખશું કે 13,50,000 શેર માંથી 12 લાખ શેર મંજૂર કર્યા અને 1.50 પર વધારાની અરજી નામ મંજૂર કર્યા તેના. અને આની બાબત જે આવશે 12 લાખ શેર પર 2.5 લેખે મંજૂરીનો હપ્તો મંગાવ્યો તે હજુ આપણે મંગાવ્યો, આના પૈસા મળ્યા નથી. હવે એના પૈસા મળે ત્યાંની આમનોંધ. તો પૈસા આપણને મળવાના કેટલા? બેંક ખાતે જે આ મંગાવ્યું એટલા જ મળ્યા. કેટલા મંગાવ્યા? 30 લાખ મંગાવ્યું. તો બધા જ મળી ગયા છે. આપણને એવું કંઈ કીધું નથી કે આને નથી ભર્યા, પેલા એ નથી ભર્યા. તો બધા જ મંજૂરી ખાતે ઇક્વિટી બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. કેટલા આવશે? 30 લાખ. આ કાર્ય પૂરું થયું સારું મંજૂરી. હવે આવ્યો પ્રથમ હપ્તો. હવે શું આવ્યું? પ્રથમ હપ્તો. તો પ્રથમ હપ્તામાં તો આપણને વેરિએશન આપ્યું છે. શું વેરિએશન આપ્યું છે કે ભાઈ ઐશ્વર્યાએ 960 શેર પર 2 રૂપિયા લેખે ભર્યા નથી. તો હવે આપણે મળવાના બાકી હપ્તાની પ્રોસેસ અહીંયા લઈશું. તો પાંચમી આમનોંધ પૈસા હપ્તો મંગાવીએ ત્યારે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા
ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે આ હપ્તો મંગાવી દે ને બાબત જે આવશે 12 લાખ શેર પર કેટલાનો હપ્તો છે પ્રથમ 2 રૂપિયાનો છે તો 12 લાખ ગુણ્યા 2 એટલે કેટલા 24 લાખનો હપ્તો આપણે મંગાવી તો 12 લાખ શેર પર 2 લેખે 24 બાબત જે શું આવશે 12 લાખ શેર પર 2 રૂપિયા લેખે આ પ્રથમ હપ્તો મંગાવ્યો તેના ત્યાર પછી એના પૈસા મળવાના તો હવે આપણે હપ્તો મંગાવ્યો કેટલાનો 12 લાખ શેર પર 2 લેખે 24 લાખ રૂપિયા આપણે મંગાવીએ કંપની એટલે કે આપણે હવે આ મંગાવીએ હવે આપણને એવો અંદાજ છે કે મળવાના કેટલા બધા જ મળવાના એટલે બેંક ખાતે ઉધાર આવવા જોઈએ કેટલા 24 લાખ પરંતુ એસોરિયા 960 પર 2 લેખે નથી ભરતી તો 960 ગુણ્યા 2 એટલે કેટલા થશે 960 ગુણ્યા 2 1920 રૂપિયા આપણને મળતા નથી તો 24 લાખ માંથી 1920 મળવા જોઈએ 12 લાખ ગુણ્યા 2 એટલે કે 24 લાખ મળવા જોઈએ એમાંથી 960 નથી મળતા બરાબર 960 નથી મળતા તો બચ્યા કેટલા 23 લાખ કેટલા બચ્યા 23,98,000 રૂપિયા આપણને મળવાના છે બેંક ખાતે ઉધાર 23,98,000 હવે આપણે બે પદ્ધતિ અહીંયાથી મળવાના બાકી હપ્તા ખાતું રાખવાની ને ન રાખવાની અહીંયા એક જ પદ્ધતિનો ઉપયોગ કરીશ એટલે દરેક દાખલામાં સેમ રહેશે તો અહીંયા મળવાનું બાકી હપ્તો ખાતું આપણે રાખવું છે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા નથી મળ્યા તો 960 સોરી મારી ભૂલ થાય છે અહીંયા 960 ગુણ્યા 2 એટલે કે 1920 રૂપિયા 1920 રૂપિયા નથી મળતા બરાબર તો એક મિનિટ ફરીથી જોઈ લઈએ ગુણાકારમાં કંઈક મિસ્ટેક છે તો 12 લાખ શેર પર 2 લેખે 24 લાખ મળવા જોઈએ જ્યારે 960 શેર પર 2 લેખે નથી મળતા એટલે કે 24 લાખ માંથી 960 ગુણ્યા 2 એટલે કે 1920 નથી મળતા એટલે 24 લાખ માંથી 1920 બાદ જશે -1920 એટલે કે 23,98,080 23,98,080 આવશે બરાબર અહીંયા આવશે 1920 બરાબર તો આ રીતે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરી દેવાના અને તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા 24 લાખ બરાબર તો આ રીતે થશે ત્યાર પછી આ પ્રથમ હપ્તાનું કામ પૂરું હવે જોઈશું આખરી હપ્તાની આમનો તો આખરી હપ્તાની આમનો પણ સેમ જ આવશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર મળવા જોઈએ 12 લાખ શેર આખા તેના ઉપર કેટલા મળવા જોઈએ 3 એટલે કે 12 તાલી 36 લાખ મળવા જોઈએ બરાબર મળવાના બાદ બેંક ખાતે ઉધાર સોરી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 36 લાખ હવે આપણે આખરી હપ્તો મંગાવ્યો કેટલાનો 36 લાખનો મંગાવ્યો પરંતુ એમાં બે જણાએ પૈસા નથી ભર્યા 960 ગુણ્યા 3 અને 1200 ગુણ્યા 3 અહીંયા ભૂલ ન કરતા એસોરિયાનું ખાલી આમાં જ લેવાય ને આમાં ન લે તો ભૂલ થાય એટલા માટે મેં તમને કીધું એમ તમે આ રીતે લખવું હશે તો ભૂલ નહીં પડે એસોરિયાએ બે હપ્તા નથી ભર્યા એટલે એનું બેવમાં લખ્યું વિનય ખાલી છેલ્લો નથી ભર્યો એટલે એનું છેલ્લામાં લખ્યું તો 960 ગુણ્યા 3 અને 1200 ગુણ્યા 3 તો હવે કુલ આપણે ગણતરી કરીએ મળવા જોઈએ 36 લાખ એટલે કે 12 લાખ ગુણ્યા 3 એટલે કે 36 લાખ મળવા જોઈએ એમાંથી એક તો એશ્વર્યા 960 પર 3 લેખે 960 પર 3 લેખે કેટલા આવશે તો 960 ગુણ્યા 3 એટલે કે 2880 નથી ભરતી અને બીજો છે 1200 શેર વિનય એ પણ 3 રૂપિયા નથી ભરતો એટલે 12 તાલી 3600 નથી ભરતો એટલે હવે બાદબાકી કરવાની આવશે 36 લાખ માંથી 2880 નથી 3600 એટલે કે આવશે 35,93,000
520. તો હવે એની આમનોંધ જે આવશે 8મી, બેંક ખાતે ઉધાર કેટલા આવશે? 35,93,520 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા આવશે? તો બંનેનો સરવાળો 2280 + 3600 એટલે કે આવશે 6480. તે બધા જ હશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 36 લાખ. તો આ રીતે તમારી આમનોંધની ગણતરી થશે. આ દાખલામાં તમને આમનોંધ તો આવડવી જ જોઈએ, પરંતુ એની ગણતરી કરતા પણ આવડવી જોઈએ. ગણતરી કરતા ન આવડતી હશે તો આમનોંધ સાચી હશે પરંતુ આંકડા ખોટા હોય તો પરીક્ષામાં માર્ક્સ મળશે નહીં. બરાબર. હવે એવું કીધું છે કે છેલ્લે એમણે આ પૈસા પાછા ભરી દીધા. તો પૈસા પાછા ભરી દીધા એટલે આમનો નવી આવશે, ઉમેરાશે કે ભાઈ મળવાનો બાકી હપ્તો એને 1920 અને 6480 આ બંને હપ્તા એ લોકો બંને આપી દીધા. તો પૈસા આપણને મળવાના એટલે બેંક ખાતે ઉધાર 6480 + 1920 6480 + 1920 એટલે 8400 રૂપિયાનો હપ્તો આપણને મળી ગયો, એ લોકોએ આપી દીધો છે. બેંક ખાતે ઉધાર તે પ્રથમ હપ્તા ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે ભેગું લખી દો તો પણ ચાલે. મળવાના બાકી હપ્તા ખાતે 8400 મળી જાય. તો આ રીતે તમારો દાખલો કમ્પ્લીટ થાય. બરાબર. આટલી આમનો લખો ત્યારે બોર્ડની પરીક્ષામાં તમને 8 માર્ક્સ મળે. બરાબર. આ રકમ પણ સાચી હોવી જોઈએ. બરાબર. આ મેઇન મહત્વનું આ જ છે. આ તમને સમજ પડવી જોઈએ ગણતરી. બરાબર. તો જ તમારો દાખલો સાચો પડશે. ઓકે. હજી તમને કદાચ આ ન સમજાયું હોય તો આપણે એને એકવાર રિપીટ કરી લઈએ એટલે તમે એને વ્યવસ્થિત સમજી શકો. બરાબર. તો આપણે જે અઘરું છે એ રિપીટ કરી લઈએ. એમ સમજો અરજી મંજૂરીનું કાર્ય પૂરું થઈ ગયું છે. બરાબર. હવે આપણે પ્રથમ અને આખરી હપ્તાની વાત કરવાની છે. તો એમ સમજો હવે પ્રથમ હપ્તો આપણે મંગાવીએ છીએ. પહેલા હપ્તો મંગાવે ત્યારે કંપનીને કઈ ખબર નથી હોતી કે ભાઈ એક્સપેરિયા 960 પર 2 રૂપિયા લીધે નથી ભરવાનું. એટલે કંપનીએ તેના રૂટીન પ્રમાણે આખરી હપ્તો પ્રથમ હપ્તો મંગાવવાનું કાર્ય શરૂ કર્યું હતું કે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર કુલ શેર છે મંજૂર શેર 12 લાખ ગુણ્યા 2. 12 લાખ ગુણ્યા 2 કેટલા? 24 લાખ. કંપનીને એવું છે કે ભાઈ 24 લાખમાં આપણો હપ્તો મંગાવી લઈએ આપણે. બરાબર. એ લઈ ગયા ઇક્વિટી શેર મૂડી ખાતે 24 લાખ. બરાબર. હવે કંપનીએ મંગાવ્યા, હજુ કોઈ આપ્યા નથી, પરંતુ સમય જતા બધા હપ્તા ભરાઈ જાય તારીખ નિશ્ચિત તારીખ સુધીમાં, ત્યારે ખબર પડી કે ભાઈ એક્સપેરિયા જોઈને 960 પર 2 રૂપિયા વિશે ભર્યા નથી. તો નથી ભર્યા ત્યારે પૈસા આવશે ત્યારે બેંકમાં એટલા રૂપિયા ઓછા આવશે. તો બેંક ખાતે ઉધાર આવવા જોઈએ કેટલા? 24 લાખ આવવા જોઈએ. આ 24 લાખ આવવા જોઈએ એટલે કે 12 લાખ ગુણ્યા 2 24 લાખ આવવા જોઈએ, પરંતુ એસપીઆઈ કેટલા નથી પડતી? તો 960 ગુણ્યા 2 એટલે કેટલા? 1920 રૂપિયા નથી પડતી. એટલે પૈસા કેટલા? 23,98,080. બરાબર. 23,98,080. એકવાર બાદબાકી કરી લઈએ. 24 લાખમાંથી 24 લાખ માઈનસ 1920 એટલે 23,98,080. બેંક ખાતે આટલા જ પૈસા આવશે. એટલે કંપનીને ખબર પડશે કે ભાઈ આમાં પૈસા ઓછા. કેટલા? 1920. એ શું કહેવાશે? મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 1920. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા આવશે? 24. તો આ રીતે આપણું મળવાના બાકી હપ્તા ખાતે ઊભું કરીને આપણે આમનો લખીએ. હવે પ્રથમ હપ્તાનું કાર્ય એ પૂર્ણ થયું. હવે જોઈએ
આખરી હપ્તો. તો આખરી હપ્તો મંગાવે ત્યારની આમ, તો આખરી હપ્તો મંગાવે ત્યારે સાતમી આમનું જે કરવાની તે જ રીતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. કંપનીને એવું કઈ ખબર નથી કે કોણ કેટલા ભરવાનું. કંપનીના રૂટીન પ્રમાણે 12 લાખ લેખે 3 રૂપિયા મંગાવવાની, એટલે 12 તારીખ 36 લાખ કંપની મંગાવે એટલે એટલી જ રકમ ક્યાં લઈ જશે? ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ. હવે કંપનીએ 36 લાખ મંગાવી, કંપનીને કઈ ખબર નથી એટલે બધી રકમ ક્યાં લઈ ગઈ? મૂડી ખાતે. પરંતુ જ્યારે એના પૈસા બધા સમય પૂરો થતા બધા ભરે ત્યારે બેંક ખાતે કંપનીને તો એવો અંદાજ છે કે ભાઈ 36 લાખ આવશે, પરંતુ 36 લાખ આવવાના નથી. કારણ 12 લાખ ગુણ્યા 3 એટલે 36 લાખ આવવાનો અંદાજ હતો, પરંતુ એમાંથી એશ્વર્યાએ 960 પર 3 લેખે 960 ગુણ્યા 3 અને ટીનાએ 1200 ગુણ્યા 3 1200 ગુણ્યા 3 આટલા રૂપિયા ભર્યા નથી, તો એટલા અંદરથી આપણે બાદ કરવાના. તો બાદ કરીએ તો 960 ગુણ્યા 3 960 ગુણ્યા 3 એટલે 2880 ઐશ્વર્યાના 2880 ઐશ્વર્યાના અને 3600 રૂપિયા વિનયના. આ બંને અંદરથી બાદ કરવાના. કેટલામાંથી? તો 36 લાખ માંથી 2880 માઇનસ 3600 એટલે કે 35,93,520. એક જ મિનિટ, 35,93,520 35,93,520 રૂપિયા બેંકમાં મળે. એટલે બેંક ખાતે ઉધાર 35,93,520. આ આંકડો ખબર પડવી જોઈએ ક્યાંથી આવે. બરાબર, નવનીતમાં ડાયરેક્ટ જોશો ને આંકડો જોશો તો કે આ ક્યાંથી આવી ગયો. તો આ વિડીયો જોઈ હશે, સમજેલા હશે તો ખબર પડશે કે ભાઈ એમાં તો મળવાના બાકી હપ્તા છે. મળવાના બાકી હપ્તા કુલ કેટલા થયા? તો 2880 વત્તા 3600 6480 જેવા થશે. 2880 વત્તા 42,3600 6480 એ મળવાનો બાકી હપ્તો. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા આવશે? 36 લાખ આવશે. અને છેલ્લે એવું કીધું છે રકમમાં કે આ જે હપ્તો 1920 અને 6480 મળવાનો બાકી હતા, બરાબર, અને મળવાનો બાકી પ્રથમ હપ્તો ને મળવાનો બાકી આખરી હપ્તો, તે મળવાના બાકી હપ્તા સમયસર એ લોકોએ એસઓજીની વિનયે આપી દીધા છે. તો આપણને પૈસા મળી જાય એટલે નવમી આમનો એક થશે બેંક ખાતે પૈસા મળવાના. કેટલા? તો 6480 વત્તા 1920 એટલે 6 ને 1 7 ને 9 ને 4 8,400. 1920 વત્તા 6480 વત્તા 1920 એટલે કે 8,400 રૂપિયા બેંકમાં આવશે. એ બેના થઈને બેંક ખાતે ઉધાર તે મળવાના બાકી હપ્તા ખાતે 8300 રૂપિયા આવશે. બરાબર, તો આ રીતે તમારો દાખલો પૂર્ણ થાય. બરાબર, હવે આપણે આગળના ટોપિક પર જઈશું. બરાબર, દાખલો ન સમજાયો હોય, કોઈ આંકડો ક્યાંથી આવ્યો એ ન ખબર પડતી હોય તો પૂછી શકો. બરાબર.